નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જે હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષનો જૂનો ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે તૂટી પડતા હંકાર મચી ગયો હતો। આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી 2 ટ્રક, એક બોલેરો જીપ સહિત 4 વાહનો બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા, જેમાં 6 વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે 8 લોકોને રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આ ઘટના બનતા મુજપુર સહિત આસપાસના ગામના લોકો ટોળે-ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા। તે સાથે પાદરા પોલીસ પણ ઘટના સ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે સુસાઇડ પોઈન્ટ તરીકે કુખ્યાત આ બ્રિજ તૂટતા આણંદથી વડોદરા, ભરૂચ અને અંકલેશ્વર સંપર્ક તૂટ્યો છે। આ બ્રિજ ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં હતો। જી હા મિત્રો, આ બ્રિજ 1985માં એટલે કે લગભગ 40 વર્ષ પહેલા ચાલુ કરવામાં આવ્યો હતો। આ બ્રિજના બદલે નવો બ્રિજ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી। ગયા વર્ષે આ બ્રિજનું સ્મારકામ થયું હતું, તેમ છતાં બ્રિજના 2 કટકા થયા છે અને લોકોના જીવ જોખમમાં મુકાયા છે। ત્યારે સરકારની ભૂલના કારણે હજુ સુધી 6 લોકોના મોત થયા છે, જ્યારે હજુ મોતનો આંકડો વધી શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।